તો ગીર સોમનાથ જિલ્લામાંથી ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશની રાજ્યવ્યાપી ચોરી કરનાર 104 ચોરી કબૂલનાર ગેંગને ઝડપી લીધી છે। ત્યારે દેખાવ પૂરતા ગરમ ધાબળા વેચવાનું કામ કરતા 4 શખ્સોની ગેંગને ઝડપી પોલીસે યુપીની ગેંગની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે। ત્યારે પોલીસે 25,000 રોકડા સહિત બાઇક સાથે 90,000ના મુદ્દામાલ સાથે 4 આરોપીઓને ઝડપી લીધા છે। તો પોલીસે સીસીટીવીના આધારે નાકાબંધી કરી 104 થી વધુ ચોરી અને ચીલ ઝડપને અંજામ આપનાર આ યુપી ગેંગના 4 સભ્યોને ઝડપી લીધા છે। ત્યારે પૂછપરછમાં પ્રાથમિક કબૂલાત આપી હતી, જેમાં તેમણે પાલીતાણામાં 9 દુકાનો, અમરેલીમાં 3, માધુપુરમાં 6, સોમનાથમાં 5, સાળંગપુરમાં 19, ગોંડલમાં 20, ચોટીલામાં 21, જસદણમાં 2, મોરબીમાં 7, ગાંધીધામમાં 3 અને માંડવીમાં 9 દુકાનો, આમ કુલ 11 શહેરમાં 104 જેટલી દુકાનોમાં ચોરી અને ચીલ ઝડપ કર્યાનું કબૂલ્યું છે। પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના બાદલપુર ગામે ગઈ તારીખ 14/5/2025ના રોજ એક શીતલ પ્રોવિઝન સ્ટોર નામનું એક જનરલ સ્ટોર આવેલું છે। એ જનરલ સ્ટોરમાં 2 અજાણ્યા ઈસમો મોટરસાઇકલ લઈને આવ્યા હતા અને એમણે મોઢા ઉપર માસ્ક બાંધેલ હતો, એમાં જેથી તેમની ઓળખ છતી ન થાય। તે વ્યક્તિઓ પ્રોવિઝન સ્ટોરમાં આવી અને ત્યાંના પોતે એક નાવાના સાબુની માંગણી કરેલ। તે વખતે ત્યાંના જે હતા પ્રોવિઝન સ્ટોરના ડાયાભાઈ, એ પોતે એમને સાબુ આપવા માટે જેવા ગયા અને એ અનુસંધાને એમણે એના પૈસા પણ આપેલા। એ પૈસાના છૂટા આપતી વખતે પોતાનો જે થડો ખોલ્યો એમ તો આ 2 વ્યક્તિઓએ એ પૈસા ઝૂંટવવાનો પ્રયાસ કર્યો એ વ્યક્તિ પાસેથી, અને એમાં એક બીજી વ્યક્તિએ આ ડાયાભાઈનું ગળું દબાવી અને એને જાનથી મારી નાખવાની કોશિશ કરી જેવી હતી અને ડરાવી ધમકાવી અને એમની પાસેથી લગભગ 7,700 જેટલા રોકડા રૂપિયા લઈ અને તેઓ મોટરસાઇકલ લઈને ફરાર થઈ ગયા હતા। આ જે ઘટના છે એ ઘટના અનુસંધાને જિલ્લા એલસીબીની જે ટીમો છે એ ટીમો અલગ અલગ ટીમો કામે લાગેલી, જે અનુસંધાને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે એલસીબીને માહિતી મળી કે આ ઘટનામાં કુલ 4 જેટલા ઈસમો સંકળાયેલા છે, જે 4 ઈસમોને હાલ રાઉન્ડ અપ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તેમજ આ અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ડાયાભાઈ રામાભાઈ બારડ નામની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે ફરિયાદ બીએનએસની કલમ 307 મુજબ દાખલ કરવામાં આવી છે। હાલ આ 4 આરોપીઓની તપાસ ચાલુ રહી છે। આ જે 4 આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી આણંદના બોરસદ ખાતે રહે છે। તેઓ ત્યાં બોરસદ ખાતે રહી અને ધાબળા વેચવાનું કામ કરે છે, જે ફક્ત એમનો દેખીતો વ્યવસાય છે, પરંતુ એમનું મૂળ કામ આવી ટૂંકમાં જે પ્રોવિઝન સ્ટોર છે ત્યાં જવું અને નાની નાની ચોરી કરવી, નજર ચૂકી અને પૈસા લઈ લેવા અને આ જે રોકડ રકમ એ ભેગી કરે એ 4 વ્યક્તિઓ પોતાના સરખે ભાગે વહેંચી અને પોતાના સંબંધીઓને એમના ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હતા। હાલ આ 4 આરોપીઓ પાસેથી પોલીસે 2 મોટરસાઇકલ કબજે કરેલ છે અને 25,700 જેટલી રોકડ પણ કબજે કરેલી છે અને હાલ આરોપીઓને ધોરણસર અટક કરી અને આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે। નામ શું છે? આરોપીઓના 4 આરોપીઓના નામ છે સંજય કુમાર સન ઓફ સુરત ભાણસિંહ જીતુભાઈ બડેરા રાજપૂત, બીજા આરોપી છે વિભાગ સન ઓફ રમેશભાઈ ડબાસ રાજપૂત, ત્રીજા છે વિશાલ સન ઓફ કિશનભાઈ કોહલી રાજપૂત અને ચોથા છે વિજય સન ઓફ રામફલભાઈ ડબાસ રાજપૂત કરીને આ 4 વ્યક્તિઓ છે। ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લા સહિત ક્યાં ક્યાં આવી ઘટનાઓને અંજામ આવ્યો છે, કેટલું ક્રાઇમ કર્યું છે? હાલ આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમણે છેલ્લા 1 વર્ષમાં લગભગ 11 જગ્યાએ એ લોકોએ આવી ઘટનાઓને અંજામ આપ્યો છે, જેની વિગતો એ લોકોએ હાલ અમને પોલીસને જણાવી છે। તેમજ એમાં જે એક આરોપી છે સંજય, એના વિરુદ્ધમાં જામનગર સી ડિવિઝનમાં પણ એક ચોરીનો એક ગુનો દાખલ થયેલો છે।